અને તમે જોઈ શકો છો આજે રવિવાર છે તો પણ આટલી ભીડ છે દાદાના ધામે. આજે અમે નીકળવાના છીએ રાજકોટથી સાળંગપુર દાદાના દર્શન કરવા માટે. એટલે આ શોર્ટ વ્લોગ માટે જોડાયા રહો અને દર્શન માટે પણ જોડાયા રહો. આપણે લેવાના છીએ જસદણવાળો રસ્તો અહીંયાથી રાજકોટથી, અને ઓલમોસ્ટ આપણે છે 137 કિલોમીટર્સ, ઓલમોસ્ટ 140 કિલોમીટર્સ જેટલું જ છે. હા, કેટલી વારમાં પહોંચીએ છીએ બ્રેક લેતા લેતા એ જોઈએ આપણે. સાળંગપુર દાદાની જય, હનુમાન દાદાની જય. Now I got almost to go to the beach. Let's go to the beach. Kaulipad House. અને આ મારી કોલેજ આરપી યુનિવર્સિટી, જ્યાં અત્યારે નોર્થ સ્ટાર સ્કૂલ પણ આગળ બની ગઈ છે. અને હવે આ સરદારની હદ ચાલુ થઈ ગઈ છે. અહીંયા ટ્રાફિક થોડોક જોવા મળશે, કેમ કે આ ગ્રામ્ય વિસ્તાર છે તો થોડું વધુ ટ્રાફિક રહેશે. અને આ રાજકોટ પછીનું સરદાર આ એક જ એવું ગામ છે કે જે મોટું ગામ કહેવાય છે, અને બધા ખરીદી કરવા આજુબાજુના ગ્રામ્ય વાળા બધા અહીંયા જ આવે છે. એટલે તમે જોઈ શકો છો અહીંયા બહુ બધી શોપ્સ ને બધું દેખાશે. અને રાજકોટ પછી આ જ એક ગામડું છે જે મોટું છે. પછી રસ્તાની વાત કરું તો રસ્તો એકદમ સ્મૂથ નથી. થોડીક વાર થશે એટલે રફ રસ્તો આવશે, થોડીક વાર થશે એટલે પાછો સ્મૂથ આવી જશે.
થીગડા મારેલા છે હવે, એટલે એ હિસાબે રસ્તો છે. અત્યારે તમે પાછો જોશો તો અત્યારે પાછો સ્મૂથ રસ્તો ચાલુ થઈ ગયો. અહીંયા સુધીનો રસ્તો સ્મૂથ છે, હવે પાછો રફ ચાલુ થઈ ગયો. એટલે આ હવે છેક સુધી ચાલ્યું આવવાનું છે. હવે જોઈએ ક્યાં સુધી એવી રીતે રસ્તો મળે છે. પાણી તો મસ્ત ચોખ્ખું છે. અને હવે આપણે હિંગોળગઢ ચાલુ થઈ ગયું છે. આ તમે જોઈ શકો છો, અહીંયા બોર્ડ બી આવી ગયું. અને અહીંયા વન્યજીવનનું અવર જવર ચાલુ જ હોય છે. અહીંયા બધા પ્રકારના પક્ષીઓ, પછી વાંદરા, દીપડા એ બધું જોવા મળે છે અહીંયા. અને અહીંયા વન અભયારણ્ય કરીને પણ છે. અને અહીંયા હિંગોળગઢનું હિલ સ્ટેશન કાઇન્ડ ઓફ છે. અને હિંગોળગઢનું અહીંયા પેલેસ પણ છે, ત્યાં તમે જઈ શકો છો. અને ત્યાં કંઈક 50 કે 100 રૂપિયા ટિકિટ છે અંદર જવાની. અને એ પણ આપણે એક્સપ્લોર કરી શકીએ છીએ. અહીંયા તમે જોતા હશો તો બધી બાજુ આવી રીતે વૃક્ષો ને એ જ બધું છે. અને અહીંયા બર્ડ્સ બહુ જ વધારે છે, બર્ડ્સની સેન્ચ્યુરી ને એ બધું છે. આ તમને ટેકરા ઉપર દૂર થોડુંક દેખાતું હશે, એ હિંગોળગઢનું પેલેસ છે. તમે જોઈ શકો છો, આ છે હિંગોળગઢનું પેલેસ. આવી ગયું છે આપણે બોટાદ. અહીંયાથી સાળંગપુર હવે ખાલી 28 કિલોમીટર જેવું જ બાકી રહ્યું છે. અને આ આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર ધામ. આ છે સ્વામિનારાયણનું મંદિર સાળંગપુરનું. વચ્ચેથી આપણે આવ્યા. અને આ આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર ધામે, દાદાના ધામે પહોંચી ગયા છીએ, કસ્પંજન દેવ. નાળિયેર ક્યાં લેવું?
અને તમે જોઈ શકો છો આજે રવિવાર છે તો પણ આટલી ભીડ છે દાદાના ધામે. मैंने आई जा जाने तुम आज आई जा અને અહીંયા જ સુવિધા છે ભોજનની. હવે સાળંગપુરથી દર્શન કરીને હવે નીકળી ગયા છીએ પાછા ઘર તરફ. અને અત્યારે વચ્ચે એક સ્ટોપ લીધો છે ચા પાણી માટે. ત્યાં જ અમે જમી લીધું હતું અને જમીને પછી થોડી વાર રેસ્ટ કરીને તરત જ નીકળી ગયા હતા. અને હવે પાછા ઘરે જઈ રહ્યા છીએ.